હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ વાક્યરચના. સામાન્ય રીતે આ ટોપિક છે ધોરણ 9 થી 12માં પૂછાતો હોય છે અને ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમને પણ પ્રાઇમરી લેવલથી શરૂઆત થઈ જાય છે આ ટોપિકની. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ટોપિકમાં થોડીક ડિફિકલ્ટી એટલે કે તકલીફ પડે છે. તો આજે હું આ ટોપિક ભણાવવા જઈ રહ્યો છું. તો ચલો આપણે શરૂઆત કરીએ કે જો મિત્રો, જો પ્રશ્ન વાક્ય હોય તો આંકડા આવે અને કન્જક્શન ઇફ આવે, અને વાક્યની શરૂઆત જો ડબલ્યુએસથી થતી હોય તો ડબલ્યુએચ કન્જક્શન આવશે. જો પ્રશ્ન વાક્ય હોય તો પછી આપણે આંકડાનો ઉપયોગ કરવાનો. બોલનાર અને સાંભળનાર વચ્ચે આંકડાનો ઉપયોગ થશે. પછી બે વાક્યનો જોડવા માટે કન્જક્શન તરીકે ઇફનો ઉપયોગ થાય, પરંતુ વાક્યની શરૂઆત જો ડબલ્યુએસથી થતી હોય તો ડબલ્યુએચ કન્જક્શન આવે. ડબલ્યુએચ એટલે હુ છે, વોટ છે, વિચ છે, વેર છે. એઝ અ કન્જક્શન તરીકે આપણે ડબલ્યુએચનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી મિત્રો જોઈએ, પ્રશ્ન પૂછ્યા પછી તરત જ રિપ્લાયડ આવશે અને કન્જક્શન તરીકે આપણે શેનો ઉપયોગ કરશો? ડેટનો ઉપયોગ કરશો. તો આ ટોપિકને સમજવા માટે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. અવિક છે તો અવિક પૂછે છે કે વોટ આર યુ ડુઈંગ નાઉ? તો પિયા જવાબ આપે છે કે આઈ એમ ડુઈંગ હોમવર્ક. તો આમાં જે અવિક છે એ સ્પીકર એટલે કે બોલનાર છે અને જે પિયા છે એ સાંભળનાર છે. તો જે અવિક છે એ પિયાને પ્રશ્ન પૂછે છે, તો પ્રશ્ન ચિહ્ન હોય તો બોલનાર છે અવિક, તો આપણે અવિક આવશે સ્પીકર તરીકે. પછી પ્રશ્ન વાક્ય હોવાથી આંકડાનો ઉપયોગ થાય. પછી સાંભળનાર તરીકે પિયા આવશે, એટલે કે બોલનાર અને સાંભળનાર વચ્ચે આંકડાનો ઉપયોગ થાય. ક્યારે? કે જો પ્રશ્ન વાક્યનો નિયમ હોય. પછી વાક્યની શરૂઆત જો ડબલ્યુએસથી થતી હોય તો ડબલ્યુએચ કન્જક્શન આવશે, પરંતુ જો વોટથી શરૂઆત ન થતી હોત અને આરથી શરૂઆત થતી હોત તો કન્જક્શન ઇફ આવત. પછી મિત્રો, પ્રશ્નમાંથી આપણે સાદા વાક્યમાં ફેરવવાનું છે, એટલે કે સાદા વાક્યમાં જો ફેરવવાનું હોય તો કન્જક્શન પછી હંમેશા કરતા આવે. તો કરતા તરીકે આપણે અહીં આપ્યું છે યુ આપ્યું છે. તો યુ છે હંમેશા સાંભળનાર મુજબ બદલાય. તો સાંભળનાર કોણ છે? પિયા છે. તો પિયા કોણ છે? છોકરી છે. તો છોકરી માટે શીનો ઉપયોગ થાય, બરાબર. અને જો આર આપ્યું હોય તો આમ તો આરનું ભૂતકાળ વર થાય, પરંતુ કર્તા મુજબ જોવા જઈએ તો કર્તા મુજબ શી આથી હંમેશા શું આવશે? વોઝ આવશે. એટલે કે જો ઇઝ એમ આર આપ્યું હોય તો એનું વોઝ વર થશે, તો શી આથી વોઝ આવશે. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ડુઈંગનું ડુઈંગ આવશે, આઈએનજી છે, 2+V1 છે, એ ક્યારેય પણ બદલાશે નહીં. અને નાવ છે તો નાવનું ભૂતકાળ થશે, તે થશે. તો મિત્રો ફરીથી જોઈએ કે જો પ્રશ્ન વાક્ય નિયમ હોય તો બોલનાર અને સાંભળનાર વચ્ચે આંકડા આવશે. પછી વાક્યની શરૂઆત ડબલ્યુસી થતી હોય તો ડબલ્યુએચ કન્જક્શન આવશે. પછી આર આપી છે પણ આર એ સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે પહેલાં શું આવશે? કર્તા આવશે. કર્તા સાંભળનાર તરીકે પિયા આવશે. પિયા છોકરી છે માટે શીનો ઉપયોગ થાય. આર છે તો કર્તા મુજબ આરનું ભૂતકાળ વોઝ થશે, ડુઈંગનું ડુઈંગ આવશે અને નાવનું ભૂતકાળ શું થશે? ધેન થશે. પ્રશ્ન પૂછ્યા પછી તરત જ શેનો ઉપયોગ થાય મિત્રો? તો રિપ્લાયડનો ઉપયોગ થાય. તો પિયા છે એ અવિકને રિપ્લાય કરે છે. તો પિયા રિપ્લાયડ અવિક, અને રિપ્લાયડ સાથે કન્જક્શન શું આવશે? ડેટ આવશે. પછી આઈ છે બોલનાર મુજબ બદલાય. બોલનાર કોણ છે? પિયા, એટલે શીનો ઉપયોગ થાય. એમ છે તો એમનું ભૂતકાળ શું થશે? વોઝ થશે. પછી ડુઈંગનું ડુઈંગ આવશે અને હોમવર્કનું હોમવર્ક આવશે. તો મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે રાજીવ છે પ્રશ્ન પૂછે છે, તો બોલનાર અને સાંભળનાર વચ્ચે શેનો ઉપયોગ થશે? આંકડાનો ઉપયોગ થાય. પછી વાક્યની શરૂઆત છે ડબલ્યુએસથી થાય છે, એટલે ડબલ્યુએચ કન્જક્શન આવશે, એટલે વેર આવશે. પછી મિત્રો આપણે આરનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે પ્રશ્ન વાક્ય છે એટલા માટે આપણે પ્રશ્નમાંથી સાદા વાક્યમાં ફેરવવાનું હોવાથી પહેલાં કરતા આવશે, એટલે કે યુ. તો યુ સાંભળનાર મુજબ બદલાય. સાંભળનાર છોકરો મનોજ છે એટલા માટે હીનો ઉપયોગ થાય. પછી આર છે તો આરનું ભૂતકાળ થશે વોઝ થશે, અને ગોઈંગનું શું થશે? ગોઈંગ થશે. તો આઈએનજીનું જે રૂપ છે બદલાશે નહીં. પછી મનોજ જે છે એ હવે જવાબ આપશે. તો મનોજ રિપ્લાયડ રાજીવ ડેટ. તો રિપ્લાયડ સાથે કન્જક્શન શું આવશે? ડેટ આવશે. આઈ બોલનાર મુજબ આવે. બોલનાર છે મનોજ, એટલે છોકરો હોવાથી હીનો ઉપયોગ થાય. પછી એમ છે તો એમનું ભૂતકાળ વોઝ થશે. ગોઈંગનું ગોઈંગ આવશે, ટુનું ટુ અને ગાર્ડનનું ગાર્ડન. તો મિત્રો તમારે આમાં ફક્ત ધ્યાન એ જ રાખવાનું છે કે બોલનાર અને સાંભળનાર વચ્ચે આંકડાનો ઉપયોગ કરવાનો. પછી કન્જક્શન તરીકે તમારે
ઇફ ધ્યાનમાં રાખવાનું. પણ જો વાક્યની શરૂઆત ડબલ્યુથી થતી હોય તો ડબલ્યુએચ જ કન્જક્શન લેવાનું રહેશે. પછી તમારે આરનો ઉપયોગ નહીં કરવાનો. પ્રશ્ન વાક્યમાં આરનો ઉપયોગ નહીં કરવાનો, એટલે કે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કન્જક્શન પછી ના થાય. કન્જક્શન પછી કર્તાનો જ ઉપયોગ થાય. એટલે આમાં કર્તા આપેલું છે યુ, તો યુ સાંભળનાર જો પિયાનો ઉપયોગ કરવાનો એટલે શી આવશે. અને આર હોય તો આરનું વર થાય. પણ આમ કર્તા મુજબ આપણે જોવા જઈએ તો શી એક વચન છે, તો પછી આપણે એક વચનનું ભૂતકાળ એટલે કે આપણે વોઝનો ઉપયોગ કરીશું. પછી ડુઈંગનું ડુઈંગ આવશે અને નાવ હોય એનું ભૂતકાળ શું થશે? ધ્યાન થશે. પછી પ્રશ્ન પૂછ્યા પછી તરત રિપ્લાઇડનો ઉપયોગ કરવાનો. રિપ્લાઇડ સાથે કન્જક્શન શું આવશે? ડેટ આવશે. પછી આઈ બોલનાર મુજબ બદલાય, યુ સાંભળનાર મુજબ બદલાય. કોઈ છોકરો હોય તો હી આવે, છોકરી હોય તો શી આવશે. એમ હોય તો એનું ભૂતકાળ વોઝ થશે. ડુઈંગનું ડુઈંગ આવે અને હોમવર્કનું હોમવર્ક આવે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ઇઝ એમઆર હોય તો એનું વોઝ વેર થાય, એ પણ કર્તા મુજબ આપણે લખવાનું રહેશે. આઈ છે બોલનાર મુજબ, યુ સાંભળનાર મુજબ વપરાય છે. છોકરો હોય તો હી આવે, છોકરી હોય તો શીનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારી વધુ જાણકારી જો જોઈતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.